વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 સ્વાધ્યાય 11.2 એનો પ્રશ્ન નંબર આપણે 1 જોઈએ કે એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે. તમે આકૃતિમાં જોઈ શકો કે અહીં એક તમને ટેબલ આપેલું છે. એ ટેબલ ઉપર સમલંબ ચતુષ્કોણ આકારનું એક પાટિયું છે. જો તેની સમાંતર બાજુની લંબાઈ એટલે કે એની જે સમાંતર જે બાજુઓ છે એની લંબાઈ કેટલી આપી છે તો કે 1 મીટર અને 1.2 મીટર હોય અને સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર આપેલું છે 0.8 મીટર હોય તો આ ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ શોધો. એટલે કે આપણે જે ટેબલ ઉપર એક સમલંબ ચતુષ્કોણ આકારનું પાટિયું મૂકેલું છે, આકૃતિમાં તમે જોઈ શકો છો. એ પાટિયાની તમને લંબાઈ અને બંને સમાંતર બાજુઓની લંબાઈ અને એના વચ્ચેનું લંબ અંતર એના માપ તમને આપેલા છે. તો એ માપનો ઉપયોગ કરીને આપણે આ સમલંબ ચતુષ્કોણ જે પાટિયું છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. આકૃતિમાં જોઈ શકો છો તમે. તો સૌ પ્રથમ આપણે સમલંબ ચતુષ્કોણ છે એના ક્ષેત્રફળનો સૂત્રનો ઉપયોગ કરશું. તો આપણને ખ્યાલ છે કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 સમાંતર બાજુનો સરવાળો એટલે કે સમાંતર બાજુનો સરવાળો કરવાનો વત્તા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર એટલે કે બે સમાંતર જે બાજુઓ હોય એટલે કે જે એકબીજાને ક્યારેય છેદતી નથી એવી સમાંતર બાજુ વચ્ચેનું જે લંબ અંતર હોય એ લંબ અંતરનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આપણે જોઈ શકીએ કે 1/2 એટલે 1/2 ગુણ્યા બે સમાંતર બાજુ. તો સમાંતર બે બાજુના માપ આપણને આપેલા હતા. એક બાજુનું માપ કેટલું હતું તો કે 1 મીટર અને બીજી બાજુનું માપ કેટલું હતું તો કે 1.2 મીટર. તો કે 1.2 વત્તા 1 ગુણ્યા બે બાજુઓ વચ્ચેનું લંબ અંતર આપણને આપેલું હતું. કેટલું હતું તો કે 0.8 બરાબર. હવે તમે જોઈશું 1/2 1.2 વત્તા 1 વત્તા 1 એટલે કેટલા થશે તો કે 2.2 અને ગુણ્યા 0.8 તમને આપેલા જ છે. હવે તમે 2ની મદદથી 2.2 ને ઉડાડી શકો એટલે કે 11 દુ 22, પરંતુ 2.2 માં એક પોઈન્ટ છે તો અહીં આપણે 11.1 એવું લખશું. હવે 11.1 ગુણ્યા 0.8, જો 11.1 ગુણ્યા 0.8 એટલે કે તમારે 11 ગુણ્યા 8 કરવાના, પછી તમારે 2 અંક પછી પોઈન્ટ મૂકવાનો એટલે તમને જે જવાબ મળે એ જવાબ કેટલો મળશે તો કે એ જવાબ આપણને 0.88 મીટરનો વર્ગ મળે છે. એટલે કે જે આ સમલંબ ચતુષ્કોણ છે એ ચતુષ્કોણનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ આપણને કેટલું મળે તો કે એ ટેબલનું જે પાટિયું છે એ ટેબલના પાટિયાનું આપણને ક્ષેત્રફળ તો કે 0.88 મીટરનો વર્ગ મળે છે. આગળ આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ કે એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેન્ટીમીટરનો વર્ગ છે. જો અહીં તમને ક્ષેત્રફળ આપી દીધેલું છે, પહેલા દાખલામાં આપણે ક્ષેત્રફળ મેળવ્યું, અહીં તમને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપી દીધેલું છે 34 સેન્ટીમીટરનો વર્ગ અને તેની ઊંચાઈ આપેલી છે 4 સેમી. ઊંચાઈ પણ આપી છે કેટલી તો કે 4 સેમી. આ સમલંબની સમાંતર બાજુમાંથી એક બાજુની લંબાઈ 10 સેમી છે. તો સમાંતર બાજુમાં બે બાજુઓ એમાં એક બાજુની લંબાઈ પણ આપી દીધી. કેટલી આપી છે 10 સેમી. તો તેની બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. એટલે કે તો આપણે એમાં બીજી સમાંતર જે બાજુ હોય એની લંબાઈ શોધવાની છે. તો તમે અહીં જોઈ શકો કે A, B, C અને D એ સમલંબ ચતુષ્કોણ છે. તમને એની ઊંચાઈ આપેલી છે 4 સેમી. ત્યારબાદ એક બાજુનું માપ તમને આપી દીધેલું છે 10 સેમી અને સામેની જે બીજી બાજુ છે એટલે કે જે અહીંયા X લખેલો છે એ માપ આપણે શોધવાનું છે. તો આપણે ધારી લઈએ કે બીજી બાજુનું કોઈ માપ આપણને આપેલું નથી. તો આપણે શું લઈએ તો કે ધારો કે સમલંબ ચતુષ્કોણની બીજી બાજુની લંબાઈ કેટલી લીધી આપણે x લીધી. બીજી બાજુની લંબાઈ આપણે x લીધી. હવે આપણને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર તો ખ્યાલ જ છે કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર કયું છે તો કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા
ઊંચાઈ આ એનું સમલંબ ચતુષ્કોણનું સૂત્ર ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે. હવે 1/2 1/2 ગુણ્યા બે સમાંતર બાજુ તો એક સમાંતર બાજુનું માપ કેટલું છે 10 બીજી બાજુનું માપ આપણે ધાર્યું કેટલું હતું x ગુણ્યા ઊંચાઈ કેટલી આપેલી છે તો કે 4. હવે 1/2 એટલે કે 1/2 ગુણ્યા 10 + x ગુણ્યા 4. હવે તમે જો 2 ની મદદથી 4 ને ઉડાડી શકો 2 દૂને 4 એટલે 2 અને 4 ઉડી ગયા એટલે ઉપર કેટલા વધ્યા 2. તો હવે તમે જોઈ શકો કે અહીંયા આપણને શું મળ્યું તો કે 2 કૌંસમાં 10 + x તો છે જ. હવે આ 2 જે આપેલા છે એનો 10 સાથે અને 2 આપેલા છે એનો x સાથે આપણે ગુણાકાર કરીશું. તો 2 નો 10 સાથે ગુણાકાર કરીશું એટલે કેટલા મળશે 2 દાણ 20 અને 2 નો x સાથે ગુણાકાર કરીશું એટલે કેટલા મળશે 2x. આપણને સમલંબ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ કેટલું મળે તો કે 20 + 2x. પરંતુ આપણને ક્ષેત્રફળ અગાઉથી આપેલું જ હતું. ક્ષેત્રફળ અગાઉથી કેટલું આપેલું હતું તો કે 34 સેમીનો વર્ગ એ આપણને ક્ષેત્રફળ આપેલું હતું. તો આપણે આગળ જોઈએ કે 20 + 2x આપણને એનું ક્ષેત્રફળ મળ્યું બરાબર. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપણને આપેલું હતું તો કે 34 આપેલું જ હતું. તો કે 20 હવે આપણે એક્સનું માપ શોધવું હોય તો 20 છે એને આપણે બરાબરની સામે મોકલીએ તો જેવો સંબંધ હોય એનાથી ઉલટો. તો તમે જોઈ શકો 2x 20ને મેં બરાબરની આ બાજુ મોકલ્યા તો પ્લસ હતા તો કેવા થઈ ગયા તો કે -20x. 2x બરાબર 34માંથી તમે 20 બાદ કરો એટલે કેટલા મળે તો કે 34માંથી તમે 20 બાદ કરો તો તમને 14 મળે. આગળ હવે આપણે જો એક્સનું મૂલ્ય શોધવું હોય તો આ 2 છે એને બરાબરની સામે મોકલવા પડે. તો x બરાબર 14 છેદમાં 2 કારણ કે ગુણાકારનો સંબંધ હતો તો ભાગાકારનો સંબંધ થશે. 2 + ને 14 એટલે કેટલા મળશે તો કે x બરાબર આપણને મળશે 7. એટલે કે જે સમલંબ ચતુષ્કોણ હતો એ સમલંબ ચતુષ્કોણની આપણને જે બીજી બાજુનું માપ શોધવાનું કીધેલું હતું એ બીજી બાજુનું માપ આપણને કેટલું મળે તો કે 7 સેમી મળે. આગળ આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ કે એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતર ABCDની વાડની લંબાઈ 120 મીટર છે. જો સમલંબ ચતુષ્કોણના ફરતી બાજુ ABCDની જે વાડ છે એની લંબાઈ તમને આપી દીધી કેટલી છે 120 મીટર. એ ખેતરની લંબાઈ એટલે શું થયું તો કે એ ખેતરની પરિમિતિ થયું કારણ કે એની કોઈ પણ બંધ આકૃતિ હોય એની બધી બાજુનો માપનો સરવાળો એટલે એની પરિમિતિ. જો BC 48 મીટર CD 17 મીટર AD 40 મીટર હોય તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું છે. સૌ પ્રથમ તમને જે ખેતર જે સમલંબ ચતુષ્કોણ આકારનું જે ખેતર આપેલું છે એની પરિમિતિ આપી 120 મીટર બરાબર. ત્યારબાદ એની જુદી જુદી બાજુઓના તમને માપ આપેલા છે આકૃતિમાં તમે જોઈ શકો છો અને એના આધારે તમારે ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું છે. ત્યારબાદ શું કીધું અહીં બાજુ ABA સમાંતર બાજુ AD અને BC પર લંબ છે. AB જે બાજુ આપેલી છે AB એટલે આ જે ઊભી બાજુ તમને આપેલી છે AB એ BC એટલે કે આ BC અને કઈ AD એને લંબ દોરેલો છે. એટલે કે તમે અહીં જોઈ શકો લંબ છે એટલે કે B ખૂણો છે એ 90 અંશનો ખૂણો પણ જોવા મળે છે. તો સૌ પ્રથમ આપણને જે આ સમલંબ ચતુષ્કોણ ખેતરની જે પરિમિતિ આપેલી છે એ પરિમિતિને આધારે આપણે એની બાજુનું માપ મેળવીશું. તો આપણે જોઈ શકીએ કે સમલંબ ચતુષ્કોણની પરિમિતિ એટલે કે ખેતરની પરિમિતિ બરાબર ખેતરની વાડની લંબાઈ. તો એ ખેતરની પરિમિતિ શોધવી હોય તો બધી બાજુનો સરવાળો તો કે AB + BC + CD + DA બરાબર આપણને માપ આપેલું જ હતું કેટલું હતું 120. હવે ABનું માપ આપણને આપેલું નથી આપણે શોધવાનું છે તો AB એમનામ રહેવા દઈશું. ત્યારબાદ તમે જોઈ શકો કે બાકીની જે બાજુઓ હતી એનું માપ આપેલું છે. BCનું માપ 48 CD નું માપ 17 અને DAનું માપ 40 અને બરાબરની સામે આપણને આપેલા હતા 120 બરાબર. હવે તમે જોઈ શકો કે 48 + 17 + 40 આ ત્રણે ત્રણ બાજુનો સરવાળો કરીએ તો આપણે સરવાળો કેટલો મળે તો કે 105. તો કે AB + 105 બરાબર 120. હવે આપણે જો ABનું માપ શોધવું હોય તો આપણે શું કરવું પડે તો 105 છે એને બરાબરની સામે મોકલવા પડે. તો કે આ 105 છે એને બરાબરની સામે મોકલું તો AB બરાબર 120 વત્તા છે તો ઓછા 105. હવે 120માંથી તમે 105 બાદ કરો તો તમને કેટલું મળે તો કે 15 મીટર. એટલે કે જે બીજી એક બાજુ છે બાકી
એ બાજુનું માપ આપણને કેટલું મળે તો કે 15 મીટર મળે છે. હવે આપણી પાસે બાજુનું બધાનું માપ મળી ગયું, લંબ અંતર મળી ગયું. હવે આપણે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરી અને બાજુઓનું એનું ક્ષેત્રફળ શોધી શકીએ. તો જોઈએ આપણે સૌપ્રથમ સૂત્ર લખ્યું કે સમલંબ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા બે બાજુઓ વચ્ચેનું લંબ અંતર. 1/2 ના 1/2 બે સમાંતર બાજુઓ તમે આકૃતિમાં જોઈ શકો. સમાંતર બાજુ કઈ છે તો કે AD અને ગુણ્યા AD ગુણ્યા કયું છે તો કે BC. AD અને BC એ બે સમાંતર બાજુ છે અને લંબ અંતર આપણે આકૃતિમાં જોયું હતું કયું હતું તો કે AB. B એ કાટખૂણો બનતો હતો તે. હવે આપણે દરેકના માપ લખીએ કે જે દરેક બાજુ આપેલી છે એ દરેક બાજુના આપણે માપ. તો તમે જોઈ શકો અહીં કે 1/2 ના 1/2 ADનું માપ કેટલું છે તો કે 40, BCનું માપ 48 ગુણ્યા ABનું માપ 15. હવે તમે જુઓ કે 1/2 ગુણ્યા 40 વત્તા 48 એટલે થશે કેટલા તો કે 88 ગુણ્યા 15. હવે તમે બેની મદદથી 88 ને ઉડાડી શકો એટલે કે 44 દુ 88. એટલે હવે આપણી પાસે ક્યાં માપ મળ્યા તો કે 44 ગુણ્યા 15. હવે 44 અને 15નો તમે ગુણાકાર કરો તો આપણને ગુણાકાર કેટલો મળે તો કે 660 મીટરનો વર્ગ. કારણ કે ક્ષેત્રફળ છે એટલે મીટરનો વર્ગ અથવા ચોરસ મીટર એવું તમે એકમ એનો લખી શકો. તો આ રીતે તમને સમલંબ ચતુષ્કોણનું જે ખેતર હતું એ ખેતરનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું તો કે 660 મીટર છે. મીટર એનો વર્ગ એ આપણને ક્ષેત્રફળ મળે. આગળ આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. આકૃતિ ખાસ જોતા જજો. એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ 24 મીટર છે. એટલે કે એક ચતુષ્કોણ આકારનું ખેતર આપેલું છે, એમાં એક વિકર્ણની લંબાઈ 24 મીટર છે અને બાકીના બે શિરોબિંદુમાંથી આ વિકર્ણ પર દોરેલો લંબ 8 મીટર છે. એટલે કે જે વિકર્ણ પર જે લંબ દોરવામાં આવેલો છે એનું માપ 8 મીટર અને 13 મીટર છે. એટલે કે બે વિકર્ણ છે, એકનું માપ 8 મીટર છે અને બીજાનું માપ 13 મીટર છે. તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. તો કે આપણે જે આ ખેતર આપેલું છે ચતુષ્કોણ આકારનું એ ખેતરનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીં તમે જોઈ શકો આકૃતિમાં તો કે તમને A, B, C અને D પ્રકારનો એક ચતુષ્કોણ આકારનું ખેતર આપેલું છે. એમાં તમે એ ચતુષ્કોણના બે ભાગ પાડેલા છે BD, બરાબર. B એક વિકર્ણ દોરેલો છે, BD વિકર્ણ દોર્યો જેથી કરીને તમને બે ત્રિકોણ મળે છે. એક ત્રિકોણ મળે છે AB અને D, બીજો ત્રિકોણ મળશે BC અને D. એટલે કે એક ચતુષ્કોણના તમે બે ભાગ પાડો તો તમને બે ત્રિકોણની રચના થતી જોવા મળે છે. એટલે કે જો આપણે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે એ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડે. તો જોઈએ સૌ પ્રથમ આપણે બંને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ કે ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ આપણને જે આકૃતિ આપેલી છે ચતુષ્કોણ છે ABCDનું ક્ષેત્રફળ ક્યારે મળે તો કે ત્રિકોણ ABD એટલે કે ABD એટલે કે આ જે આકૃતિ છે એ આકૃતિનું ક્ષેત્રફળ વત્તા બીજું ક્યાં કીધું છે આપણને તો કે વત્તા ત્રિકોણ BCD એટલે કે BC અને D આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો આપણને ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ મળી જાય. હવે આપણને ખબર છે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. એ જ રીતે બીજામાં 1/2 પાયો ગુણ્યા વેધ. તો તમે જોઈ શકો 1/2 BD એટલે કે BD છે એ એનો પાયો અને AM એ એનો વેધ છે, એ વત્તા 1/2 BD એનો પાયો અને CN એનો વેધ. હવે તમે જોઈ શકો કે આપેલા માપને આધારે આપણે એમાં યોગ્ય માપ મૂકીએ તો કે 1/2 ગુણ્યા BDનું માપ તમને આપેલું છે. કેટલું માપ છે તો કે 24 ગુણ્યા એક નું લંબાઈ આપેલી છે લંબ કેટલું છે 13 વત્તા 1/2 એનું માપ કેટલું છે 24 ગુણ્યા બીજાનું માપ તમને આપેલું છે લંબનું 8. હવે તમે જોઈ શકો કે બેની મદદથી તમે 24ને ઉડાડી શકો. 12 દૂને 24 એટલે 24 ઉડી ગયા 12 વધ્યા એટલે 12 ગુણ્યા 13 વત્તા અહીં પણ તમે બેની મદદથી 24ને ઉડાડી શકો એટલે કે 12 દૂને 24 એટલે કે હવે તમારી પાસે કેટલું બાકી રહ્યું તો તમે જોઈ શકો કે અહીં
બાજુમાં 12 × 13 વત્તા 12 × 8 એટલું માપ તમારી પાસે બાકી છે. તો કે 12 અને 13નો તમે ગુણાકાર કરો તો 156 મળે અને 12 × 8નો તમે ગુણાકાર કરો તો કેટલો મળે? 96 મળે. એટલે કે આપણે હવે 156 અને 96 એનો શું કરવાનો છે? તો કે 156 અને 96 એનો સરવાળો કરવાનો છે. તો કે 156 વત્તા 96 એનો સરવાળો કરવાથી આપણને એ જે ખેતર ચતુષ્કોણ આકારનું છે એ ખેતરનું ક્ષેત્રફળ મળે 252 મીટરનો વર્ગ. તો આપણે કહી શકીએ કે ખેતરનું ક્ષેત્રફળ 252 મીટરનો વર્ગ થાય છે. આગળ આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ કે એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 7.5 સેમી અને 12 સેમી છે. જો ખાસ ધ્યાન રાખજો, ચતુષ્કોણ આપેલો છે પણ કેવો છે? સમબાજુ. એમાં બે વિકર્ણ છે. એક વિકર્ણની લંબાઈ આપી 7.5 સેમી અને બીજા વિકર્ણની લંબાઈ આપી 12 સેમી. તો તેનું ક્ષેત્રફળ શોધો. એટલે કે જે સમબાજુ ચતુષ્કોણ છે એ સમબાજુ ચતુષ્કોણનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે સમબાજુ ચતુષ્કોણ છે એના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરી અને એનું ક્ષેત્રફળ શોધીએ. તો કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર. એટલે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ક્યારે મળે? તો કે એના બે વિકર્ણ ગુણ્યા 1/2 કરો એટલે તમને સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે. તો કે 1/2 ગુણ્યા એક વિકર્ણનું માપ હતું 7.5, બીજા વિકર્ણનું માપ હતું 12. તો કે 1/2 ગુણ્યા 7.5 ગુણ્યા 12. હવે તમે જોઈ શકો કે બેની મદદથી તમે 12ને ઉડાડી શકો. 2 6 12 એટલે કે 2 ગુણ્યા 6 એટલે 12 ઉડી શકે. હવે તમારી પાસે કેટલું બાકી રહ્યું? તો કે 7.5 ગુણ્યા 6. હવે 7.5 ગુણ્યા 6 કરો એટલે તમને સમબાજુ ચતુષ્કોણ છે એ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું મળે? તો કે 45 સેન્ટીમીટરનો વર્ગ આપણને ક્ષેત્રફળ મળે છે. તો આ રીતે કોઈ પણ માહિતી તમને આપેલી હોય અથવા આકૃતિ આપેલી હોય તો એના આધારે તમે સમબાજુ ચતુષ્કોણ હોય, સમલંબ ચતુષ્કોણ હોય એના ક્ષેત્રફળ તમે શોધી શકો. પણ ખાસ ધ્યાન રાખજો, આપણને આ સમબાજુ ચતુષ્કોણ હોય કે સમલંબ ચતુષ્કોણ હોય એના ક્ષેત્રફળ પૂછે તો આપણને સૌપ્રથમ એના ક્ષેત્રફળ શોધવાના સૂત્ર આપણને યાદ હોવા જોઈએ. આભાર. જય સ્વામિનારાયણ.